સુરતના ડાચણ ખાતે આવેલી વિદ્યાકુંજ શાળા ખાતે સોમાલાલ શાહના જન્મદિવસ નિમિત્તે આંતરશાળા ચિત્ર સ્પર્ધા અને વિદ્યાકુંજના બાળ ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ ચિત્ર સ્પર્ધામાં 20 જેટલી શાળાઓમાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુરતના ડાચણ વિદ્યાકુંજ સ્કૂલ ખાતે ચિત્રકાર શ્રી સોમાલાલ શાહના જન્મદિવસ નિમિત્તે આંતરશાળા ચિત્ર સ્પર્ધા અને વિદ્યાકુંજના બાળ ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધામાં 20 જેટલી શાળાઓમાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા કુલ 4 વિભાગમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ વિભાગ ધોરણ 1 અને બીજો વિભાગ ધોરણ 3 અને 4, ત્રીજો વિભાગ ધોરણ 5 થી 7 અને ચોથો વિભાગ ધોરણ 8, 9 અને 11 હતો। આ 4 વિભાગમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે સ્પર્ધામાં ભાગ લઈ અને સ્પર્ધાને સફળ બનાવી હતી। વિદ્યાકુંજ બાળ ચિત્રકાર ચિત્ર પ્રદર્શનમાં 40 બાળકોએ વર્ષ દરમિયાન પોતે કરેલા ચિત્રકામના 450 જેટલા ચિત્રોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું। પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના બાળકોનું સુંદર ચિત્ર પ્રદર્શન નિહાળવા વાલીઓ પણ મોટી સંખ્યામાં પધાર્યા હતા। વિવિધ શાળાના શિક્ષકો અને આચાર્ય મિત્રોએ આ સ્પર્ધાને સફળ બનાવવા પોતાના બાળકોને પ્રેરિત કર્યા। એ બદલ સંકુલ નિયામક મહેશભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો। સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન ચિત્ર શિક્ષક આશીષભાઈ પટેલ અને જિગીશાબેન સારંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને આચાર્ય હિતેન્દ્રભાઈ પટેલ અને કિનાક્ષીબેન રાજ અને વિદ્યાકુંજના સ્ટાફના સહકારથી ખૂબ સુંદર આયોજન સફળ બન્યું હતું। મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ આજે વિદ્યાકુંજ સ્કૂલમાં ચિત્રકાર કલાગુરુ શ્રી સોમાલાલ શાહના જન્મદિવસ નિમિત્તે આંતરશાળા ચિત્ર સ્પર્ધા અને અમારા વિદ્યાકુંજના બાળ ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધામાં સુરતની 20 જેટલી સ્કૂલમાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે। આ ચિત્ર સ્પર્ધા કુલ 4 વિભાગમાં યોજવામાં આવી। ધોરણ 1 પહેલો વિભાગ, ધોરણ 3 4 બીજો વિભાગ, ધોરણ 5 6 7 ત્રીજો વિભાગ અને ધોરણ 8 9 અને 11 ચોથો વિભાગ, આમ કુલ 4 વિભાગમાં સ્પર્ધા કરવામાં આવી છે। તમામ શાળાના જે બાળકોએ ભાગ લીધો એ ખૂબ સરસ રીતે એમણે પોતાના ચિત્રોમાં પોતાનું કલા પ્રદર્શિત કરી છે। આજે અમારા સંકુલના ચિત્ર શિક્ષક આશીષભાઈ પટેલ અને ભાવિસાબેન સારંગ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। અમારા વિભાગના તમામ વિભાગના આચાર્ય મિત્રોએ અને શિક્ષકો મિત્રોએ ખૂબ સહકાર આપ્યો અને આ પ્રદર્શનને સફળ બનાવ્યું છે। આજે વિવિધ શાળાઓની જે બાળકોએ ભાગ લીધો એમાંથી મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે અને બાળકોને ખૂબ સારી રીતે ચિત્ર દોરતા જોઈને અને સાથે સાથે ચિત્રનું પ્રદર્શન નિહાળીને એ લોકો ખૂબ ખુશ થયા છે। બાળકોમાં કેટલો ઉત્સાહ હતો? બાળકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે ખૂબ સારી વ્યવસ્થા એમને મળી અને ખૂબ સારા વાતાવરણમાં ચિત્રકામ કરવાનું મળ્યું। ત્યારે એમને હવે જ્યારે પણ અમે સ્પર્ધા કરશું અમને એટલો વિશ્વાસ છે કે 1000 ની પણ 2000 જેટલા બાળકો ભાગ લેશે એવી પ્રકારની સ્પર્ધા આજે થઈ, એટલો ઉત્સાહ હતો। આજના કાર્યક્રમથી કોઈ શીખ આપવામાં આવી? બાળકોને એટલું જ કહ્યું, પેરેન્ટ્સને પણ ખાસ કરીને કે તમારા બાળકોમાં કલા જીવંત છે તો દર શનિ રવિ તમારી જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટે એના માટે 2 કલાક સમય આપજો। મોબાઈલ પર સમય નહીં કાઢતા, પરંતુ ચિત્રકામ માટે એક વિશેષ કરીને 2 કલાક તમે આપશો તો તમે આવનાર સમયમાં સારા કલાકાર બનશો। અને વાલીઓને પણ શીખ આપી કે તમારા બાળકમાં ચિત્રકારત્વ છે તો એને ચિત્ર કરવા દેજો, એને ડોક્ટર બનાવો છો, એન્જિનિયર બનાવો છો એવો આગ્રહ ન રાખતા, પણ ચિત્રકામમાં એને આગળ જવા દેજો, એવી મેં શીખ આપી છે।